મિત્રો ગુજરાત માટે ખૂબ જ ખુશીના સમાચાર આપણને જોવા મળી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા સાહેબ ફાઇનલી બહાર આવી ચૂક્યા છે અને બધા એમના જે મિત્રો હતા, એમના જે ચાહકો હતા, બધા ખુશ થયા. તે ફાઇનલી આજે સવારમાં જે સેન્ટ્રલ જેલમાંથી જે જઈ રહ્યા છે ગાંધીનગર, એમના નેતા સાથે પણ મુલાકાત કરી છે. છેલ્લા કેટલાક 2 મહિનાથી ચેતરભાઈ વસાવા જેલની અંદર હતા, ત્યારે ફાઇનલી બહાર આવી ચૂક્યા છે. જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આખા ગુજરાતની નજર હતી કે ચેતરભાઈ વસાવા સાહેબ ક્યારે આવશે, પરંતુ ચેતર વસાવા સાહેબ ફાઇનલી જેલની બહાર નથી આવ્યા. ફક્ત ને ફક્ત 3 દિવસ એટલે કે 7, 8 અને 9 તારીખ સુધીના જે ચેતરભાઈ વસાવા જે બહાર આવ્યા છે. જેમ કે આવી છે કે 8, 9, 10 તારીખ સુધીની જે ચેતરભાઈ વસાવા 3 દિવસ માટે બહાર આવ્યા છે. અને જે લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે વિધાન સત્રો જે ચાલુ થયા છે, તો વિધાન સત્રની અંદર અવાજ ઉઠાવવા માટે જે ફાઇનલી રાજપીપળા કોર્ટે એમને જામીન આપ્યા છે. એમના રેગ્યુલર જામીન છે 13 તારીખે સુનાવણી થવાની છે. પરંતુ ખુશીના સમાચાર એ છે કે વડોદરા જે સેન્ટ્રલ જેલમાંથી જે ફાઇનલી પરિવાર સાથે અને એમના જે પણ નેતા હતા એમના સાથે જે ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે. ફાઇનલી ખુશીના સમાચાર, આખા ગુજરાતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આખા ગુજરાતમાં જે હોય તો એમના પર નજર હતી કે ભાઈ ચેતરભાઈ વસાવા સાહેબ ક્યારે બહાર આવશે, પરંતુ ફાઇનલી જે છે એ બહાર આવી ચૂક્યા છે. આખા ગુજરાતની અંદર ખુશીનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે. હવે મિત્રો આપણે એ જોવાનું રહ્યું છે કે ભાઈ કે 13 તારીખે ફાઇનલી બહાર આવવાના છે, તો એમના જામીન અરજી છે જે સુનાવણી થવાની છે 13 તારીખે. શું હવે 13 તારીખે એમને જામીન મળશે કે નહીં મળશે, એના પર પણ લોકોના જે પ્રશ્નો ઉઠી રહ્યા છે, લોકોની નજર છે. એક બાજુ જે 3 દિવસની જામીન મળી છે, એક બાજુ જે રેગ્યુલર જામીન પણ મંજૂર થવાના છે. તો હવે આની અંદર બધાની નજર છે. ભાઈ તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.